ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલના પ્રાંગણમાં ભજન શ્યામ સંધ્યા યોજાઈ। ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલમાં પ્રાંગણમાં ભવ્ય શ્યામ ભજન સંધ્યા યોજાઈ। બાબા શ્યામના ભવ્ય દરબાર અને ભજન સંધ્યાનો લાભ મોટા પ્રમાણમાં ભક્તોએ લીધો। તારીખ 16/12/2024નો દિવસ લીંબડી નગરમાં બાબા શ્યામનો ભક્તિમય વાતાવરણના યાદગાર દિવસ શ્યામ ભક્તો માટે રહ્યો હતો। લીંબડી નગરના દરેક વિસ્તારમાં બાબા શ્યામનો ભવ્ય રથ નગરમાં ફર્યો હતો। દરેક વિસ્તારના શ્યામ ભક્તો બાબુ શ્યામના દર્શન અને સ્વાગત કરતા જોવા મળ્યા હતા। બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા બેન્ડ બાજા ફટાકડાની ભવ્ય આતશબાજી તેમજ અબીલ ગુલાલની છોડો ઉડાવતા નગરમાં નીકળી હતી। બાબા શ્યામના ભજનોની તાલે શોભાયાત્રામાં શ્યામ ભક્તો નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા। રાત્રિના 8 કલાકે બીપી અગ્રવાલ હાઈસ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ભજન સંધ્યા યોજાઈ હતી। આ ભજન સંધ્યામાં બાબા શ્યામનો અનુપમ શણગાર સાથેનો દરબાર શ્યામ ભક્તોની આંખોમાં વસી ગયો હતો। બાબા શ્યામ સાક્ષાત ખાટુથી આવ્યા હોય તેવો અહેસાસ શ્યામ ભક્તોને થતો અને બાબા શ્યામના ભવ્ય દરબારમાં દિવ્ય જ્યોત 56 ભોગનો લાહવો ભાવિક શ્યામ ભક્તોએ લીધો હતો। બાબા શ્યામના ભવ્ય દરબારમાં શ્યામ ભજનમાં શ્યામ ભક્તો ભક્તિ રસમાં ડૂબેલા જોવા મળ્યા હતા। બાબા શ્યામના ભવ્ય દરબારમાં શ્યામ ભજનના તાલે ભક્તો નાચતા ઝૂમતા જોવા મળ્યા। દરેક શ્યામ ભક્તો બાબા શ્યામની ભક્તિમાં લીન જોવા મળ્યા। છેલ્લા બાબા શ્યામની ભવ્ય આરતી અને પ્રસાદીનો લાહવો ભાવિક ભક્તોએ લીધો હતો। બાબા શ્યામના દરબારમાં ભક્તિમાં ભક્તો એટલા લીન હતા કે ક્યારે ભજન પૂરા થયા તે ખબર પડી નહીં। છેલ્લે બાબા શ્યામના ભક્તોના મુખે એક જ વાત સાંભળવા મળી હતી કે બાબા શ્યામના ભવ્ય પ્રોગ્રામ નિરંતર લીંબડી નગરમાં થતા રહેવા જોઈએ।